દુનિયામાં એ ધર્મગ્રંથો તો જો દરેક ધર્મ હોય એની ધર્મગ્રંથો હોય. પશ્ચિમના 3 ધર્મો છે. યહૂદી ધર્મ સૌથી જૂનો યહૂદી ધર્મ, પછી ખ્રિસ્તી ધર્મ. જે જીસસ થયા એ જન્મે યહૂદી હતા પણ સૂલીએ લટકાવ્યા અને પછી જે એનો શિષ્ય વર્ગ થયો એને પછી આખી ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી. જીસસ પોતે તો યહૂદી હતા. જે ઇઝરાયલની અંદર જે યહૂદી ધર્મ છે, જીસસ જન્મે યહૂદી, સૌથી જૂનો પશ્ચિમના 3 ધર્મોમાં યહૂદી ધર્મ ત્યાં સૌથી જૂનો. એના પછી ખ્રિસ્તી ધર્મ. અત્યારે 2025મું સાલ હાલે ને, ખ્રિસ્તી ધર્મને 2025 વર્ષ થયા. અને એના પછી છેલ્લે ઇસ્લામ ધર્મ આવ્યો. ઇસ્લામને 1400-1500 વર્ષ થયા છે એવું ઇતિહાસ કહે છે. તો એ આટલા બધા ધર્મો છે ને, દરેક ધર્મની પોતપોતાની ધર્મ ગ્રંથ છે. કોઈનો ધર્મ ગ્રંથ આ, કોઈનો આ, કોઈનો આ, બધાનો ધર્મ ગ્રંથ છે. આપણા ધર્મ ગ્રંથોમાં અને ત્યાંના ધર્મ ગ્રંથોમાં મૂળભૂત ફરક જ આ છે. ત્યાંના ધર્મ ગ્રંથો આદેશની ભાષામાં લખાણા છે. આમ આ 10 નિયમો છે, 1 2 3 4 5 એમ કરીને 10 નિયમોની નિયમાવલી બનાવે અને પછી એમ કે આ નિયમમાંથી એકેય નિયમ ભંગ થાય તો મૃત્યુદંડ. હા, ત્યાં નિયમ ભંગની એક જ સજા, સીધું મૃત્યુદંડ.